બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે। વધુ એક આગની ઘટના બની। ગાંધીનગરમાં કલોલના સાંતેજની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી। અમદાવાદ ગાંધીનગર કલોલ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। વેક્સ બનાવતી કંપનીમાં ભીષણ આગની ઘટના। હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે। તો હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ જ્યારે ફાયર વિભાગ મેજર કોલ જાહેર કરે છે એટલે ઘટના મોટી છે તે વાત ચોક્કસ છે। અલગ અલગ જે ફાયર વિભાગના જે ટીમ છે તેમને હાલ કલોલના સાંતેજમાં બોલાવી લેવામાં આવી રહી છે। તેની પણ કાર્યવાહી ચાલુ છે, કારણ કે મેજર કોલ ત્યારે જ જાહેર કરવામાં આવે છે જ્યારે આગની ઘટના કોઈ એક ટીમ માટે કાબૂમાં લેવી શક્ય ન હોય ને ત્યારે જ મેજર કોલ જાહેર કરીને આસપાસના ફાયર વિભાગના કર્મચારી અને આખી ટીમને બોલાવવામાં આવે છે। આજે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સાંતેજમાં વેક્સ બનાવતી જે ફેક્ટરી છે તેમાં જે પ્રકારે આગ લાગી છે તે દ્રશ્યો ભયાનક છે। આગની જ્વાળાઓ આકાશ ચૂંબી રહી છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આગ જ્યારે લાગી છે તેની ઉપર જ વાયરો જઈ રહ્યા છે ઇલેક્ટ્રિસિટીના, એટલે મોટી જાનહાનિ તો નહીં પરંતુ મોટી હોનારત થઈ શકે તે પ્રકારની હાર પરિસ્થિતિ જોવા મળી છે। હાલ જે દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે તે ચિંતાજનક છે। સંવાદદાતા હિમાંશુ ફોન લાઈન પર છે। હિમાંશુ, હાલ શું પરિસ્થિતિ? જી, કલોલની સાંતેજમાં આવેલી ફેસ નામની વેક્સ બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના પ્રાથમિક સમાચાર મળ્યા છે। આગની ભયાનકતા જોતા તાત્કાલિક એને મેજર કોલ જાહેર કરવો પડ્યો। કલોલ, ગાંધીનગર, અમદાવાદ, કડી સહિતના ફાયર ફાઈટરો હાલ આગ ઓલવવા માટેની કામગીરી કરી રહ્યા છે। કંપનીમાં રાખેલું વેક્સ બળવાથી ધુમાડાના ગોટા પણ દૂર સુધી દેખાઈ રહ્યા છે। તકેદારીના ભાગરૂપે હાલ સાંતેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। આગને જોતા કલોલ મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। જી હિમાંશુ, આખી ઘટનામાં કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? હાલ પ્રાથમિક માહિતી એવી મળી છે કે જ્યારે પણ આગ લાગી ત્યારે તમામ જે કર્મચારીઓ હતા એ બહાર નીકળી ગયા હતા, પણ હાલ આગ ચાલુ છે એટલે એવી કોઈ જાણકારી મળી નથી કે અંદર કેટલા લોકો ફસાયેલા છે। જી, આભાર હિમાંશુ સમગ્ર માહિતી બદલ।